શું થયું બેટા? કેમ ગાડી રોકી દીધી? બાપ સામે તો જુઓ. ઓ માય ગોડ, એટલે આ તો મારી દીકરી રોશની છે. હા પપ્પા, આ મારી બેન રોશની જ છે, જે 2 વર્ષ પહેલા ગુમ થઈ હતી ને. પણ પપ્પા, આ એની બાજુમાં જે બાઈ બેઠી છે એ કોણ છે? ને એની સાથે રોશની બેન શું કરે છે? મને તો લાગે છે કે આ બાઈ છે ને કોઈ કિડનેપર છે, જેણે આપણી દીકરી રોશનીનું કિડનેપિંગ કર્યું છે. પપ્પા ચાલો જલ્દી આપણે ત્યાં જઈએ, નહીતર આ બાઈ રોશની બેનને લઈને ચાલી જશે અહીંયાથી. એ બાઈ, કોણ છો તું? અને મારી દીકરીને લઈને તું ક્યાં જાશો? હે ભાઈ, તમે કોણ છો? હા, મારી દીકરી પૂજા છે. તમારી દીકરી નથી, તમે જાવ અહીંથી ને. એ બાઈ, સાની મની બે તું, નગર હમણાં પોલીસને બોલાવીને પોલીસ કેસ કરી દે. આ મારી દીકરી મને સોંપી દે. આમ રે. અરે ભાઈ, તમે શું વાત કરો? મારી દીકરી છે, તમે મારી દીકરીને મને સોંપી દો. હાલા માઈલ આગી રે. આમ આગી જા અડતીની છોકરીને. અને તું શું બટા ઊભો છો? ફટાફટ ગાડી લઈ આવી જા. હા પપ્પા. હે ભાઈ ગાડી ક્યાંથી લાવું છું ભાઈ? મારી છોડી. આગી જા. છોકરીને અડતીની. આ દીકરી મારી છે. એક બાજ રે. આ મારી દીકરી છે, તમે શું વાત કરો છો? બેટા આવી આમ હાલ જલ્દી તું. આમ આગી રે. છોકરીને અડતીની. બેન, રોશની બેન, હું તારો ભાઈ છું બેન. બેન, પપ્પા જુઓ ને, બહેનને માનસિક આઘાત લાગ્યો છે, અથવા તો એ જે જગ્યાએ રહેતી હતી ને એ જગ્યાએ એને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હશે, અને એટલે જ બહેન આવી અચેતન અવસ્થામાં ચાલી ગઈ છે. જુઓ તો ખરા પપ્પા, બહેન જીવે તો છે, એ પણ એક મરદાની જેમ. તારી વાત તો બરોબર છે બેટા. મારી દીકરીને બહુ ઊંડો આઘાત લાગ્યો છે. બિચારી જીવતી લાશ બની ગઈ છે. પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. મેં આ શહેરના મોટા સાયકેટ્રિક ડોક્ટર પારેખની અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આપણે 2 દિવસની અંદર જ બહેનને ત્યાં લઈને જઈશું. સારું કર્યું બેટા. જી, તમે કોણ? હું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર છું, ઇન્સ્પેક્ટર અશોક. હા ગિરીશભાઈ, આ બેને તમારી વિરુદ્ધ ફરિયાદ લખાવી છે, એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું. તમે એની દીકરીને જબરદસ્તી અહીંયા લઈ આવ્યા છો. અરે સાહેબ, તમે ક્યાં બાઈની વાતમાં આવી ગયા? આ દીકરી કોઈ અજાણી નથી. મારી દીકરી છે. મારી રોશની છે. આ નહીં સાહેબ, આ લોકો ખોટું બોલે છે. આ દીકરી મારી છે. આ પૂજા છે, મારી દીકરી છે. બેન, તમે શાંતિ રાખો, હું ઇન્ક્વાયરી કરું છું મારી રીતે. શેઠ, તમારી પાસે કોઈ એવિડન્સ કે પ્રૂફ છે કે જેનાથી સાબિત થાય કે આ દીકરી તમારી છે? હા, મારી પાસે એક નહીં પણ એવા કેટલા એવિડન્સ ને પ્રૂફ છે કે જેનાથી એ સાબિત થશે કે આ મારી દીકરી રોશની છે. જો સાહેબ, આ મારી દીકરી સાથે મારો ફોટો તો અત્યારે જમાના પ્રમાણે કોઈ પણ મિક્સિંગ કરી શકે છે, એટલા માટે આ મારી દીકરીનું વોટર આઈડી કાર્ડ, આ આધાર કાર્ડ જુઓ, તમે ચેક કરો, અને આ પાન કાર્ડ. જુઓ સાહેબ, આ બધા જ પ્રૂફની અંદર પાછળ મારું નામ છે. જો બેન, આ ભાઈ આપેલા બધા જ પુરાવા સાબિત કરે છે કે આ દીકરી એમની દીકરી છે.
તમે જૂઠા છો અને એના ઉપરથી સાબિત થાય છે કે તમે જ આ દીકરીનું કિડનેપ કરેલું છે. તમે જ કિડનેપર છો. નહીં સાહેબ, હું ખોટું નથી બોલતી. આ મારી દીકરી પૂજા. ચૂપ, એકદમ ચૂપ. એક તો ચોરીના ઉપરથી સીના ચોરી, એક તો કિડનેપિંગના ધંધા કરો છો અને આ છોકરી ઉપર દાવો કરો છો કે મારી છોકરી છે એમ. આ બે ઉપર ખોટા આરોપ નાખો છો. જાઓ અહીંથી, ચાલી જાઓ નકર જેલમાં પૂરી દઈશ તમને. સાહેબ, હું ખોટું નથી બોલતી. આ મારી દીકરી છે. તમે સમજવાની કોશિશ કરો છો. સાહેબ, આ લોકો ખોટું બોલે છે. આ દીકરી મારી છે પૂજા. ચૂપ, ચાલે જાઓ અહીંયાથી. ગેટ આઉટ. સાહેબ, તમે મારું જાઓ, પૂજા. ગેટ આઉટ. ગુડ બેટા, હું એ હાર નહીં માનું. હું મારા છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરીશ તને મારી પાસે લાવવાની. રાક્ષસોથી હું તને બચાવીને મારી પાસે લઈ આવીશ બેટા. હરે કૃષ્ણ સાહેબ. હરે કૃષ્ણ. બોલો ને બેન, શું કારણોસર આવવાનું થયું? એક શેઠ જેવા દેખાતા માણસે અમે બે માં દીકરી બેઠા હતા, ત્યાંથી મારી દીકરીનો હાથ પકડીને મારી પાસેથી છીનવીને લઈ ગયા. ખબર નહીં માણસ કોણ છે. તમારી દીકરીને તમારી પાસેથી જબરજસ્તી છીનવીને લઈ ગયા? હા, એ શેઠ એમ કહેતા હતા કે એમની દીકરી રોશની છે. પણ સાહેબ, હું હાસુ બોલું છું. એ મારી દીકરી પૂજા છે સાહેબ, મારી દીકરી છે. બેન, તમારી સાથે જે પણ કાંઈ થયું તે બધું મને ડિટેલમાં કહો. ઓહ, એમ વાત છે. તો તમે ટેન્શન ના લો અને આ દીકરી જો ખરેખર તમારી જ હશે ને તો હું એને પાછી લાવી દઈશ. પણ સાહેબ, હું એક સાધારણ ઘરની બાઈ છું. મારી પાસે તમારી ફી આપવાની સગવડ નથી હો. બેન, મારે કોઈ ફી નથી જોતી. મારે તો ફક્ત તમારી જેવી બેની દીકરીઓના આશીર્વાદની જરૂર છે. બેન, તમે ટેન્શન ના લો, તમે દુઃખી ન થાઓ. હવે તમારી દીકરી પાછી લાવવાની જવાબદારી હવે મારી. તમે કોણ? હું એડવોકેટ રમેશ. હું આ છોકરીના કેસની સ્ટડી કરવા આવ્યો છું. પણ સાહેબ, આ કેસ તો ઇન્સ્પેક્ટર અશોકે બધો સ્ટડી કરી લીધો છે. ગિરીશભાઈ, એ તપાસ અધૂરી હતી. તમે જે પ્રૂફ આપ્યા છે ને એ નક્કર પુરાવા નથી કહેવાતા. એવા 100-200 રૂપિયામાં તો બજારમાં વેચાતા મળી જાય છે. પણ વકીલ સર, આ છોકરીના સર્ટિફિકેટ મેં જોયા છે. સર્ટિફિકેટ થોડા કઈ ખોટા હોઈ શકે. ઇન્સ્પેક્ટર અશોક, આવા સર્ટિફિકેટ તો બજારમાં વેચાતા મળી જાય છે. એ કોઈ નક્કર પુરાવા નથી કહેવાતા. ગિરીશભાઈ, તમે આ છોકરીનું આધાર કાર્ડ આપો, એટલે આધાર કાર્ડમાં જે ફિંગરપ્રિન્ટ હોય એ હું ચેક કરાવી લઈશ. એટલે સ્પષ્ટ થઈ જશે કે આ છોકરી તમારી છે કે નહીં. લો સાહેબ, આ પપ્પા, જો આની સિવાય એમને જન્મ તારીખનો દાખલો જોયો તો એ પણ આપી દો ને.
બેસો. હા તો વકીલ સાહેબ, તમે જે પ્રૂફ લઈને ગયા હતા તો એનાથી કંઈ સાબિત થયું? ગિરીશભાઈ, દરેક વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ બનાવે ને ત્યારે એની તમામ આંગળીઓના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. તમે જે આધાર કાર્ડ આપ્યું અને આ દીકરીના ફિંગરપ્રિન્ટ લીધા એ બંને મેચ કરાવ્યા ને તો એ વાત બહાર આવી કે આ દીકરી તમારી દીકરી નથી. શું આ છોકરી મારી દીકરી નથી? ના, આ છોકરી તમારી દીકરી નથી, પણ તમારી દીકરીની હમશકલ છે. ઓ માય ગોડ, હરે કૃષ્ણ. ગિરીશભાઈ, તમારે આ દીકરીને એના મમ્મીને કાયદેસર સોંપી દેવી જોઈશે. હા વકીલ સાહેબ, તમારી વાત બરાબર છે. હું આ દીકરીને એની મમ્મીને સોંપી દઈશ. વકીલ સાહેબ, કેમ લાગે છે? શું થયું છે સરલાબેનને? ગિરીશભાઈ, સરલાબેન આ દુનિયામાં નથી રહ્યા. વકીલ સાહેબ, હવે આ દીકરીનું શું થશે? આ દીકરીને હવે કોને સોંપવી? ગિરીશભાઈ, તમે એક કામ કરો, આ દીકરીને તમારી ઘરે લઈ જાઓ અને તમારી દીકરી બનાવીને જ રાખો અને હું આ બોડીને પોસ્ટમોર્ટમમાં મોકલી દઉં છું.